ટીનાના પપ્પા ટીનાને કેટલી દવા કરાવી, કેટલા વૈદ્યો પાસે લઈ ગયા, પણ ટીનાને તો જરાય ફેર નથી પડતો. સાચી વાત હો તારી. ટીનાને કેટલી દવા કરાઈ, કેટલા પૈસા ખર્ચ્યા, પણ ટીનાની તબિયતમાં કોઈ ફેર જ નથી. જગલા પપ્પા વાપરો હો, પેલા બાજુ ફેર લઈએ, ઈવન ટીના ચાંદી મોડી પડી યાર કે ખબર લેતા એ જોતાઈએ. હા મેડમ. અલ્યા સુરેશભાઈ, તમાર ટીના નમું છે નહીં? ના રે ના, એવી છે તબિયત. આ દવા પડતી મેલો અને કો વળગા વળગે મૂકો ની મોને પેલા બાજુ કો મળે ને એક ચમત્કારી બાબા એ પણ લઈ જાઓ. અરે આપણે બધા જઈએ. ચાલો. મને ખબર જ હતી તમે બધા આવશો. તમારી દીકરી ઉપર એક ભયંકર આત્માનો વાર છે. તમે પહેલા મારી શક્તિ જુઓ. હું અહીંયા તમને દીવા વગર અગ્નિ પ્રગટાવીને બતાવીશ. ઓમ હ્રીમ ક્લીમ શ્રીમ ચામુંડાય વિજય સ્વાહા. ઓમ ચામુંડાય સ્વાહા. ઓમ ગણેશાય સ્વાહા. હવે તમે જોજો, અહીં થોડી વારમાં અગ્નિ ઉત્પન્ન થશે. ટીનાના પપ્પા જુઓ, બાબાએ 10 દાડાની ભભૂતિ પાવા આપી હતી. 10 દાડા ભભૂતિ પાવી પણ ટીનાને તો જરાય ફેર નથી પડ્યો. સાચી વાત છે હો તારી. જગલા પપ્પા વાપરો હો, પેલી ટીના નમુક થયું નહીં જોતાઈએ ને ખબર લેતાઈએ. સુરેશભાઈ, તમાર ટીના નમુક થયું નહીં? ના, બિલકુલ એ સબૂ નથી થઈ. તમે કેવા બાબા પાસે લઈ ગયા હતા? 10 દાડા ભભૂતિ પાવી પણ ટીનાને તો જરાય ફેર નથી પડ્યો. ના ના, એવી વાત નથી. વિધિમાં કઈ ખામી રહી ગઈ હતી. ચાલો આપણે ફરીથી જઈએ. આવો આવો. કેમ તમારી દીકરીને સમૂહ નથી થયો હજી? તમે ચિંતા ના કરો. એ તો તમારી દીકરી ઉપર એક બહુ જ ભયંકર આત્માનો વાર છે, એટલે સમૂહ થતા થોડી વાર લાગશે. આપણે પહેલા એકવાર હું તપાસી લઉં કે તમારી દીકરી ઉપર એક કેવી ભયંકર આત્માનો વાર છે. જુઓ, મેં અહીં કોરું કાગળ લીધું છે. જો તમારી દીકરી પર કોઈ આત્માનો વાર થશે તો આ કાગળ પર એ આત્મા નક્કી તમારી દીકરી પર એક ખૂબ જ ભયંકર આત્માનો વાર છે. તમે ચિંતા ના કરો, એ પણ હું ઠીક કરી દઈશ. પણ એના માટે 10,000 રૂપિયા લાગશે. બોલો મંજૂર છે? હા હા, અમને મંજૂર છે, પણ અમારી દીકરીને સાજી કરી નાખો બાબા. અમે 10,000 રૂપિયા ગમે ત્યાંથી લાવશું, પણ અમારી દીકરીને સાજી કરી દો. હા હા, તમે ચિંતા ના કરો. શ્યામુ, જ્યાં ભભૂતિ લેતો આવ. આ ભભૂતિ લો. તમારી દીકરીને 5 દિવસ દરરોજ આ ભભૂતિ પાવજો. તમારી દીકરી 5 દિવસમાં એકદમ સાજી ટકોરા
નિરાલી. 5 દિવસથી, તો પણ ટીનાને જરાય ફેર નથી પડ્યો. હજુ પણ તમે આ સજામાં છો? તમારું મગજ કામ નથી કરતું? આ બબુદી તો પાછું ના થાય. દવાખાને ચાલો, હું તમને દવાખાને લઈ જાઉં છું. ચાલો મારી સાથે. ડોક્ટર સાહેબ, અમારી ટીનાને સાજી કરી નાખો. મારી ટીનાના માતા-પિતા કોણ છે? અમે. તમારી ટીનાને એક ભયંકર બીમારી છે, ન્યુમોનિયા. તે સાજી થશે? હા, થઈ જશે. તમે જો 1 કલાક મોડા લાવ્યા હોત તો તેનો જીવ ખુશી બેનાવો. પેલા રગલા, રગલી અને એમના ઢોંગી બાબાના લીધે મારી દીકરીનો જીવ જઈ શકતો હતો. તમે ચિંતા ના કરો, હું તેની સારી સારવાર કરી દઈશ. જો આપણે પેલા ઢોંગી બાબાના ત્યાં જઈએ, તેમને મારવાથી તો બધા ઢોંગ જ કરે છે. ચાલો અમારી સાથે. આ ચાલો ચાલો. ઢોંગી બાબા તો ઢોંગ જ કરે છે. ના ના, હું કોઈ ઢોંગ નથી કરતો. એ બધી તો મારી શક્તિ છે. ના ના, તમે ઢોંગ જ કરો છો. તમે દીવા વગર આગ કેવી રીતે પ્રગટાવી શકો છો? એ તો હું પણ પ્રગટાવી શકું છું. ચાલો, હું તમને કરીને બતાવું. મોર બાઈક ઉપર શું નાખ્યું? આ તો દીવા વગર આગ એટલા માટે પ્રગટી કારણ કે તેમાં પોટેશિયમ પર મેંગેનેઝ અને ગ્લિસરીનને ભેગા કર્યા હતા. હું પણ તમને બતાવું. મેં તમને આ થોડા કાગળ પર મોત લખીને બતાવી દીધું. આ બાબા તો ઢોંગ જ કરે છે, ઢોંગ જ. મારો મારો આ બાબાને મારો. તમે તો બધાનો જીવ લેવા બેઠા હતા. મારી દીકરીનો પણ જીવ લેવા બેઠા હતા. મારો અને મારો બધા મારો. ના ના, મને મારશો નહીં. જોયું ને બાળ મિત્રો, આ બાબા તો ઢોંગ જ કરતા હતા. અંધશ્રદ્ધાથી તો અંધકાર જ ફેલાય છે. બાબા બીમાર થાય તો હોસ્પિટલ જાય અને આપણે બીમાર પડીએ તો બાબાને ત્યાં જવાનું. અંધકાર, અંધશ્રદ્ધા હટાવો, બગડતા જીવનને બચાવો.